તો ફાઇનલી ગાઈઝ હવે અમે લોકો જુનાગઢ માટે નીકળી રહ્યા છો. રાત્રે સમથિંગ 12:30 વાગે અમે રૂમ રાખી દીધી હતી રાજકોટથી જુનાગઢ રોડ પર. બહુ બેસ્ટ હોટલ છે, પટેલ વિહાર હોટલ. ત્યાં સગવડ બી સારી હતી રૂમની અને મજા આવી અમને રાત્રે રોકાવાની. તો હવે અમારો આજનો ડે 2 છે, જે મેં જુનાગઢ જઈશું અત્યારે, અને જુનાગઢની જે બી અપડેટ હશે તે મેં ડે 2માં તમને આપીશું. બધા તૈયાર થઈ ગયા છે ભાઈ? બીજા દિવસ માટે તૈયાર છો? રેડી પરેશભાઈ, ભાઈ આદિલભાઈ, જો ભાઈ બધી તૈયારી થઈ ગઈ, ગાડીમાં સામાન ભરાઈ ગયો, બધું રેડી થઈ ગયું અને બીજા દિવસ માટે અમે નીકળી ગયા છે. ઓકે તો મિત્રો ફાઇનલી મેં આવી ગયા છે જુનાગઢની અંદર. જુનાગઢની અંદર મહાબત મકબરામાં જુઓ, બહુ સુંદર અને મસ્ત જગા છે. બહુ સારું લોકેશન છે અહીંયા ફોટા પાડવા માટે. અને એમ બી તમે પણ અહીંયા જુનાગઢમાં આવો તો મહાબત મકબરાની ચોક્કસથી વિઝિટ કરજો. બહુ મજા આવી જગા અને ફોટા બહુ જ સારા આવશે. જો અમારા તો બંદા બધા ભરવા માટે, એટલા માટે ફોટા પાડવા. હાય આદિલભાઈ, અમારા આદિલભાઈ દાહોદ ગોધરા સમથિંગ. હાલ મહાબત મકબરાનું કામ ચાલુ છે. કામ પૂરું થઈ જશે, ફરી એનું રિનોવેશન જે થઈ, રિનોવેશન પછી બહુ સુંદર ફરીથી લાગશે એકવાર. તો જરૂરથી આવો મહાબત મકબરાઓ. અને અમારા બે બંદા જુઓ આવી રહ્યા છે. ચો જતા ભાઈ અંદર શું જોવા જતા? હા 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 હા, दरवाजा बंद है अभी. હા મહાબત મકબરા વિશે તમે કોઈ સમજાવશો? सीधी दिल्ली में निकले મહાબત મકબરા વિશે થોડુંક નોલેજ નથી. શા માટે બન્યો તો, કોને બનાવ્યો તો કોઈ ખબર? મોહબ્બતમાં બનાવ્યો તો એમને. કને મકરમાં આવ્યું નહીં. એમની તમને કેવું લાગે છે? પણ કને બનાવ્યો તો? એ રાજાએ બનાવ્યો તો. રાજાને નવા બતા ને. જો ભાઈ ઇતિહાસ, દીવાન બહાઉદ્દીન મકબરા. હાફ મૂવીનું શૂટિંગ ચાલુ હાલ. वेब सीरीज मोहसिन का मकबरा वेब सीरीज का नाम. તો અમે ઉપરકોટ કિલ્લાની અંદર આવી ગયા છો. ઉપરકોટ કિલ્લાની અંદર આ અંદર એન્ટર થતાં જ પહેલી વાવ આવે છે. બહુ જોરદાર જગા ભાઈ, ખૂબસૂરત નજારો છે. જુઓ વાવનો તમે. વાહ ભાઈ સાહેબ, બહુ જ જબરો અને બહુ સુંદર નજારો ભાઈ. ભાઈ નજારો કેવો? एक नंबर. વાહ. તો મિત્રો ઉપરકોટ કિલ્લામાં એડવેન્ચર એક્ટિવિટીઝ પણ છે. ઉપરકોટ કિલ્લો ભાઈ ઘણો બધો મોટો છે. જોવા આવો તમે તો આખો દિવસ લઈને જ આવજો, બાકી જોવામાં આખો દિવસ નીકળી જાજો. આ ઓમમાં ગિરનાર પર્વત દેખાય છે. આટલાથી 10 કિલોમીટર દૂર છે. અહીંથી 6 કલાકનો રસ્તો છે તમારે જવું હોય તો. એટલે તમે તો જાતા નહીં, અમારે તો જો ભાઈ બધા પૂરા થઈ જાય છે. ભાઈ ભૂખ લાગી છે? यस ફ્રૂટ ચાટ ને બધું ખાધું છે, ભૂખ લાગી છે અને થાકી ગયા છો ભાઈ. હજુ ઉપરકોટ કિલ્લો થોડો બાકી છે અમારે જોવાનો. અહીંથી હજુ ઉપર જવાનું હોય. અને અમારા આદિલભાઈ બધા થાકી જાય, ભૂખ લાગી. ભૂખ લાગી ને આદિલભાઈ? જગા તો બહુ જોરદાર છે ભાઈ, મજા આવે એવું છે. અને ગિરનારની એક્ઝેક્ટ હોમ જ ઉપરકોટ કિલ્લો છે. અહીંથી જુઓ તમે, હોમમાં જે પર્વત દેખાય છે ગિરનારનો છે બરાબર. અને હજી કિલ્લો આખો મેં ફર્યા નથી, હજુ અડધો કિલ્લો ફર્યો અને અમે થાક લાગી ગયો ભાઈ. ઓકે છો મિત્રો, અમે આવી ગયા છું સોમનાથથી 30 કિલોમીટર આ બાજુ. એટલે કે અહીંથી સોમનાથ હવે 30 કિલોમીટર છે. તો અહીંયાની એક આઈટમ પ્રખ્યાત છે જેનું નામ છે નારિયેળનો હળવો. માંગરોળનો પ્રખ્યાત હલવો છે. આટલા તમે નીકળો ને દીવવાળા રોડ ઉપર તો જુઓ ભાઈ, આટલા હલવો નારિયેળનો બહુ પ્રખ્યાત છે. તમારા રસ્તા ઉપર કિલોમીટરના ઘેરાવામાં આ હલવો તમને જોવા મળશે. અમે લોકો જો હલવો ખાવા ઊભા રહ્યા હતા. આ સ્પેશિયલી નારિયેળમાંથી બનાવવામાં આવે છે. જુઓ અહીંયા તમને બધું નારિયેળી જોવા મળશે. બહુ કેરળ જેવો નજારો જોવા મળશે. અમારા બોયઝ બધા હલવો ખાવા માટે ઉતર્યા છે. કાકા શુગર ફ્રી આવે હલવો? તો મિત્રો આપણે આવી ગયા છો વેરાવળ ચોપાટી, જે સોમનાથથી 3 કિલોમીટર અંદર છે. સોમનાથ મંદિરથી 3 કિલોમીટર અંદર વેરાવળ ચોપાટી. ત્યાં સમુદ્રનો બહુ ખૂબ જ સુંદર નજારો જોવા તમને મળશે. એક નંબર સનસેટ જોવા મળશે. બહુ જોરદાર લોકેશન છે ભાઈ. અહીંયા તમે સોમનાથ આવો તો ત્યાં વેરાવળ ચોપાટી જોવા જરૂરથી આવું. અહીંયા તમને રસ્તામાં જે બોટ
બંદર છે બોટનું તે પણ જોવા મળશે. ત્યાં ઘણી બધી બોટ જોવા મળશે અને તે સિવાય બીચની મજા પણ તમે અહીંયા લઈ શકો છો. આ જુઓ ભાઈ, એક નંબર નજારો છે ભાઈ. વેરાવળ ચોપાટી મેં જે લોકો જે દરિયા પર જ્યાં છો દરિયો જોવા માટે તો બધા ગુજરાતી જોવા ભાઈ છોટુની મસ્ત ચણાચોર ગરમ ખાઈ બધા. બહુ મસ્ત લોકેશન નજારો છે. બાજુ બેસીને અમે જુઓ ચણાચોર ગરમ ખાઈએ. મજા આવે ને ભાઈ? એક નંબર મોહસિનભાઈ એમાં પછી અમારા આદિલભાઈ કેવું છે હવે અમારો નેક્સ્ટ રૂટ આટલેથી ક્યાં નામ છે છોટું તેરા? દીપકભાઈ છે. દીપકભાઈ સોમનાથથી વેરાવળ બાજુમાં દીપકભાઈના ચણાચોર ગરમ ખાવા. નેક્સ્ટ રૂટ અમારો દીવનો છે અને અમારા આદિલભાઈનું કેવું કે દીવ જવા માટે દાહોદ ગોધરાથી જવું પડશે. આદિલભાઈ દાહોદ ગોધરા થઈ જવું પડશે. દાહોદ આયા ગોધરા. તો મિત્રો આજે અમારો ડે 2 પૂરો થઈ ગયો. આજે અમે વહેલી જ રૂમ લઈ લીધી છે અને રૂમ લઈને બધા ભૂખ્યા છે. તો ખાવા માટે અમે નીચે જઈએ છીએ. ભાઈ રૂમમાં જો બધું સેટલમેન્ટ થઈ ગયો સામાન અમારો. આજ તો એક જ રૂમ રાખી છે બધા વચ્ચે. કાલ 2 રાખી હતી, આજ રૂમ મોટી હતી એટલે એક રૂમ રાખી છે અને બધા ભૂખ્યા હતી. અમારા આદિલભાઈ બધા આવા અમારી એમાં અરમાન અલીને વધારે ભૂખ લાગી. ભાઈ કેટલી ભૂખ લાગી તને? તો ક્યાં ખાઓગે? જો ભાઈ બધા ભૂખ લાગી છે એટલે હવે ખાવા માટે અમે નેચે જઈએ છીએ અને આજે ડે 2 અમારો પૂરો થઈ ગયો. તો મિત્રો ફાઇનલી અમારો ડે 2 આજે પૂરો થઈ ગયો. અમે સ્ટે કર્યા બાદ ખાવા માટે નીચે હોટલ પર આવી ગયા હતા. હોટલ પર ખાવા ખાઈને હવે નીચે અમે થોડું વોકિંગ કરી લઈએ અને અમારા જુઓ ભાઈ બોયઝ બધા રમવા માંડ્યા. ખાઈને થોડી એક્સરસાઇઝ થઈ જાય માટે બોલ રમે છે. આજે થોડા વહેલા રોકાઈ ગયા રૂમ પર, થોડી ગેમ રમી લઈએ કીધું. બહુ જોરદાર જગા છે હોટલની. દીવથી 30 કિલોમીટર આ બાજુ છે હોટલ TGD.